भारत है, ओके। एक तो चलो और इंडियन सोसाइटी, ओके, આમ તો સોશિયોલોજી ની અંદર આવે છે કે મેં જે વેસ્ટર્ન સેક્યુલરિઝમ ની વાત કરી એમાં શું થશે, એમાં આવે છે મેલ્ટિંગ પોટ થિયરી, ઓકે। એસે માં લખવા માટે, ઇન્ડિયન સોસાયટીમાં લખવા માટે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી આન્સર રાઇટિંગમાં હું ચર્ચા કરું કે મેલ્ટિંગ પોટ થિયરી, કે બધો જ જે કહેવાશે બધી જ માટી બધું જ મળીને એવો એક મેલ્ટિંગ પોટ ઘડો બનવો જોઈએ। ફ્રાન્સ અથવા તો વેસ્ટર્ન સેક્યુલરિઝમ વાળા દેશો મુખ્ય ધર્મની સંકલ્પના છે કે જેમાં એક જ રંગ દેખાતો હોય, એક જ માટી દેખાતી હોય અને એક જ અહીંયા આગળ એનો શેપ દેખાતો। એના બદલે ભારતે ઇન્ડિયન સેક્યુલરિઝમ અપનાવ્યું છે જેમાં સલાડ બાઉલ થિયરી નું મહત્વ છે। સલાડ બાઉલમાં દરેક જે કહેવાશે ફ્રૂટ કે વેજીટેબલ છે એનો શેપ અલગ છે, એનો ટેસ્ટ અલગ છે, એનો કલર અલગ છે। દેશની અંદર તમામ ધર્મનું સમાન મહત્વ છે, ઓકે। હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સબ હે યહાં ભાઈ ભાઈ। તો ભારતની ધર્મનિરપેક્ષતા મેં કીધું કે સૌથી નિરાળી છે। વિશ્વમાં કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આટલા ધર્મો ને કોઈ દેશ, આટલી ધાર્મિક વિવિધતાને કોઈ દેશ બાંધીને રાખી શકે છે। વિશ્વમાં ઉદાહરણ છે કે એક ધર્મના બે સંપ્રદાયો સાથે નથી રહી શકતા। મુસ્લિમ ધર્મના બે સંપ્રદાય સેક્ટ શિયા અને સુન્ની સાથે નથી રહી શકતા। એનું એક્ઝામ્પલ ગલ્ફ કન્ટ્રીઝમાં છે। યુરોપમાં તમે પોતે સેલ્ફ સ્ટડીમાં જોજો, એવું પણ એક્ઝામ્પલ છે કે ક્રિશ્ચિયાનિટીના બે સેક્ટ કેથોલિક એન્ડ પ્રોટેસ્ટન્ટ પણ સાથે નથી રહી શકતા, ઓકે। એવા પણ દેશો છે। જ્યારે આ ભારત છે જેના ભૂમિ ઉપર ચાર ધર્મનો ઉદય થયો છે, હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન। આ ભારત છે જેની અંદર બહારથી આવીને મુસ્લિમ શાસકોએ શાસન કર્યું, એમણે પણ અહીંયા રહેવાનું ઘણીવાર પસંદ કર્યું। ખ્રિસ્તી લોકો પણ આવ્યા, એમણે પણ અહીંયા રહેવાનું પસંદ કર્યું। ઝરથ્રોસ્ટીઓ, પારસીઓ, ફારસ, ઈરાન થી બગાડી દેવામાં આવ્યા હતા। આખા વિશ્વમાં એમણે ભારતને પસંદ કર્યું અને જે કીધું હતું, ઓકે, બધાએ ધ્યાનમાં રાખવાનું છે કે દૂધમાં સાકરની જેમ ભળી જઈશ, એને પણ સાકાર કરીને દેખાડ્યું। ઇઝરાયલ બન્યું સેકન્ડ વર્લ્ડ વોર પહેલા, હતું નહીં। સેકન્ડ વર્લ્ડ વોર બાદ એ પહેલા ઘણા બધા જ્યુસ, યહૂદીઓ પણ ભારતમાં રહેવાનું પસંદ કરતા હતા, આજે પણ રહે છે। આમ ચાર ધર્મનો ઉદય, ચાર બહારથી આવેલા ધર્મો, આટલી ધાર્મિક વિવિધતા ને એકતામાં અગર કોઈ બાંધી રાખી શકે છે તો એ માત્ર ને માત્ર છે ભારતનું બંધન।